તો મિત્રો તમે જોઈ શકો છો મોજાથી ફૂલ ટ્રાફિક થઈ ગયું છે રોડ પર, પૂરો રોડ જામ છે। આગળની પોઝિશન વિડીયોમાં બનાવી રહ્યો તમને બતાડીએ। અમારા મિતેશભાઈ બ્લોગર આવી ગયા છે સેવા માટે। આપણી ચેનલ નું નામ છે મનીષ સોઢા જય રણછોડ। ચલો મિત્રો હરિયાણી ટીમ આખી સેવામાં આવી ગઈ છે અમારી। મિત્રો આપણા પાસે મનીષભાઈ બ્લોગર મનીષ સોઢા યુટ્યુબ, હા બને એટલો સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ। મિત્રો એનો માહોલ મોટાથી પબ્લિક એટલું બધું આવે છે કે જગ્યા નહીં અડવાની। જો આખો રોડ પેક છે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે। 1 વાગે નીકળ્યા હતા, 9:30 વાગી ગયા છે। ગાયન વાડે 4 થી 5 કિલોમીટર રહ્યો છે। એક ધારી અમે ખેંચી કાઢી છે। 9-9.5 કલાકમાં અમે મિનિમમ 35-40 કિલોમીટર કાપી કાઢ્યું છે। બસ વિડીયોમાં બનાવીએ તો હવામાં તમને બતાવીએ, ડાકોરના દર્શન કરાવીએ કેટલું પબ્લિક છે, કેટલું મનખુશ છે, એનો પણ દર્શન કરાવીશું। જય રણછોડ। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રાયપુર। એની તમે પોઝિશન જોઈ શકો છો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે 4 થી 5 કિલોમીટર કાપીને ગાયના વાડે। બાજુમાં ક્ષત્રિય ભવન આવેલું છે, તમે જોઈ શકો છો એની પોઝિશન। મિત્રો તમે જુઓ, ખાલી ઊભું રહેવાની જગ્યા નથી ને આવી હાલત આખા ક્ષત્રિય ભવનમાં છે। એનું પબ્લિક જોવા ખાલી કેટલું આવ્યું છે દર્શન કરવા માટે। ફૂલ પબ્લિક છે, ઊભું રહેવાની જગ્યા નથી, ખાલી જોવા તમે એનું પોઝિશન। જય રણછોડ જય રણછોડ જય રણછોડ। રાતના વાગ્યા છે 1, તો પણ મારું રોડ પર મનખો મારતું નહીં। જોવા તો કારા માથો, જોવા તો કારા માથો નહીં। અંદર જોઈ જગ્યા બાજુમાં એક છે તોય પણ નહીં જગ્યા। જઈ રહ્યા છે બીજા વાડામાં જઈએ છીએ। રોડ પર હજુ પબ્લિક માતું નથી। રાતના વાગે છે 1, તો પણ પબ્લિક રોડ પર માતું જ નહીં। ખબર નહીં રણછોડ રાય કોના મળશે, કોના આશીર્વાદ આવશે। ફૂલ પબ્લિક જામ છે ગાયનવાડીથી, કે હજુ મંદિર અહીંથી 4 થી 5 કિલોમીટર બાકી છે, અહીંથી જોમ લાગવાનું ચાલુ થઈ ગયું છે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ગાયોના વાડે। તો અહીંયા પણ કોઈ જગ્યા નથી સુવા માટેની। બીજી વાત કે મિત્રો અહીંયા લાઇટની પણ વ્યવસ્થા નથી, નીચે કાંટા બાટા પડ્યા છે, કોઈ કશું જોવા તૈયાર જ નહીં। બાકી પબ્લિક જોવા આવી તો ઊંઘી જાય છે નીચે। એના પોઝિશન તમે જોઈ શકો છો, એના દ્રશ્યો જોવા નહીં, લાઇટની વ્યવસ્થા તો પણ અહીંયા યાત્રિકો નીચે ઊંઘી ગયા છે, ટ્રોલીમાં ઊંઘ્યા છે નીચે કાંટા બાટા। મિત્રો એક્ઝેક્ટ ગાયનવાડાની બાજુમાં રામાપીરનું આક્ષન ચાલી રહ્યું છે, તો આપણે તે જોવા જઈએ છીએ। તેની પણ પોઝિશન તમને બતાવું, તો વિડીયોમાં બને રહેજો।
બાજુમાં પણ મિત્રો યાત્રિકો નીચે જમીન પર જોઈ રહ્યા છે અને બાજુમાં ચાલી રહ્યું છે આ ક્ષણ તમે જોઈ શકો છો. આજે હું મારા હાથમાં તમે મસાલા ખવાડા પગાર આપું પ્રધાનજી. તમારે ખાવાની ક્યાં જરૂર હતી આજે? જઈને જડ સરકી કે દાદા મારા હાથમાં સરકી તો નામ કહો ને તમારી પરીક્ષા લીધું પ્રધાનજી. શું નામ કહેવાનું બોલો. હા તરા છે.